નમસ્કાર, સમાચાર એન્કર પ્રાચી સાથે। અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે જવાહર બાગ ખાતે સ્થાનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સતત શહેરમાં ભાજપના વરિષ્ઠ કાર્યકરોના ઘરે પહોંચી સન્માન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। રાષ્ટ્ર પ્રથમના મંત્રને વરેલી ભાજપા આજે સૌથી મોટી પાર્ટી બની છે। આજે ભાજપ શાન અને સમૃદ્ધ ભારતનું પ્રતીક બની છે। ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા સ્થાપના દિવસ નિમિત્તે જવાહર બાગ ખાતે પ્રસ્થાપિત ભારતીય જનતા પાર્ટીના સ્થાપકો પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી, ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે શહેરમાં ભાજપના વરિષ્ઠ આગેવાનોના અંગે ઘરે પહોંચી તેમનું સન્માન કરી ભાજપનો ધ્વજ ફરકાવ્યો હતો। આ ઉજવણી પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। માં દિલ્હી ખાતે જેનું બીજ રોપાયું એવી ભારતીય જનતા પાર્ટી આજે એક વિશાળ વટવૃક્ષ બનીને લોકોની વચ્ચે આવી છે। એકાત્મ માનવવાદ, અંત્યોદય સુધીની સેવા, રાષ્ટ્રવાદને વરેલી પાર્ટી આજે કરોડો કાર્યકર્તાઓના બલિદાનથી ઊભી થઈ છે, જેનો એકમાત્ર ધ્યેય રાષ્ટ્ર પ્રથમ અને એ જ લક્ષ્ય પર આગળ કામ કરી રહી છે। એ પાર્ટીનો આજે 47મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો, જેને લઈ આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપક પ્રમુખ એવા અટલ બિહારી વાજપેયીજી અને શ્યામા પ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને આજરોજ અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવી, જેની અંદર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। અને આ કાર્યક્રમને લઈ આજે અમે જે અમારા પક્ષના જૂના વરિષ્ઠ કાર્યકર્તાઓ છે એમના ઘરે જઈ અને ધ્વજ લગાવી અને આ સ્થાપના દિવસની ઉજવણી કરીશું।